મોતીરામ મહાદેવ આપણે નાગાજણભાઈ છે અને તમે ચામુંડામાં આજે છે ને ભાઈ દોથાધારી દેવાની છે ચામુંડામાં. તમારે દોથાધારી દેવી હોય આવી જાજો. હજી તો બીજા આવે છે નંગ અમારા આખું ગ્રુપ છે. હવે ક્યાં પૂજ્યા શું થયો નાગાજણભાઈ ફોન બોન કરો છે કરીએ આવે એટલે ક્યાં પૂજ્યા શું છે 10-12 જણા છે આજે. બાકાજી બોલાવવાની છે. અમુકે તો બપોરે ખાધું જ નહીં નથી ખાધું. આજ પૂરું થાય ચામુંડામાં આવ્યા ફોન કર્યો ત્યાં પૂછ્યા શું છે આવે પછી આપણે એની મુલાકાત કરીએ. રોનકભાઈ આવી ગયા લોહરપટ્ટી કાંઈ અટાણે ફૂલ એન્જોય. શૈલેષભાઈ નાગાજણભાઈ બેસી ગયા. હવે ક્યારે જમવાનું મળે. હે રોનકભાઈ જાઓ લહારપટ્ટી ખાઈ એ આવ્યો હમણાં હે ને ભાઈ હમણાં જાય જમવા. ભાઈ ખાઈ પીને બધા રેડી થઈ ગયા ને પાપના ઘડા ભરાઈ ગયા. એમ ભાઈ પાપના ઘડા ફોટોગ્રાફી હાલે પાપના ઘડા ભરાઈ ગયા છે ટાણે. જો ભાઈ મારો કંઈક ફોટો બોટો નાગાજણભાઈ બીજા બધા ક્યાં બેઠા? જો આ પાપના ઘડા ભરાઈ ગયા ટાણે તા શિલો શક્તિ વર્તણો અને જો મેં સારું સુખી જાત તો જન્મી ન હોત જગતમાં એ અમારી મઢડે સોનલમાં. તો ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા શરણેન મેં સંસાર સઘળો દેવ સોનલની દયા મળી દેવ સોનલની દયા. પેલે પિયાળે રાસ રમતી વળી તું રે મંડ ઘડી પાવાય ગઢમાં તું જ પોગી કળ જમાડા કાપડી સીવાતણી કરી સડતી હમીર ઘરે અવતરી. ભગવાન દેવી ભેળિયાળી માત સોનલ તું મયા શરણેન મેં સંસાર સઘળો દેવ સોનલની દયા મળ દેવ સોનલની દયા. જળ હળે જો તું જોગ માયા ધૂપ દીપ શરણે ધરે મૃતલોક ના સૌ માનવી તને હજારું અરજું કરે ઉધાર કરવા ઉપની દુઃખો બધા દૂરવો ગયા. ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા મારી માત સોનલ તું મયા. વાહ ગઢવી વાહ. ગઢવીભાઈએ મોજ કરાવી દીધી હો. દીપકભાઈ એના ઉપર 2 શબ્દ થઈ ગયા. ગઢવી તું બોલ્યો ને એમાં 50% સમજાઈ ગયું 50% ના સમજાયું તો વન્સ મોર. ત્યાંથી અધૂરો હોય સોંદ અધૂરો પૂરો નથી ગયો તો પાછું ત્યાંથી ચાલુ કર દો. તો મળી જાય ખાડા 3 પાડા નાથ ગંગા નર મળ્યા ખાડા 3 પાડા નાથ ગંગા નર મળી ખાડા 3 વજન માળા સોનલ તું શક્તિ ખરી થાય ભવે ખર થર ઉઠા સતજોગની સાયા સદા. ભગવાન દેવી ભેળિયાળી માત સોનલ તું મયા મારી માત સોનલ તું મયા.
હા ભાઈ વાહ વાહ, વાહ મજા કરાવી ગઢવીભાઈએ જમાવટ કરાવી વાહ દીધી. ગઢવી વાહ ખાઈ પીને જમાવટ કરી લીધી હાવ કમ્પ્લીટ. બધાએ હાવ કોઈ ઝાટકીને ખાઈ લીધું ને મહેફિલ હજી ત્યાં જામેલી જ છે. એટલે હવે હે ને આ તો પતી ગયું આજનું તો. ગઢવીએ સંત દુવાને હાવ જમાવટ કરી દીધી રામભાઈ. હવે નેક્સ્ટ ટ્રીપ એક છે ને એ એક છે આપણે બહારની, એની સ્પેશિયલ આપણે વ્લોગ શૂટ કરવા જ જવાનું છે ત્યાં. એનો વ્લોગ એ ટૂંક સમયમાં આવી જશે. તો અહીંથી નીકળશું ત્યારે તમને ખબર પડી જશે. એ વ્લોગ ટૂંક સમયમાં આવશે. એમાં તમને ફૂલ જમાવટ આવશે. એ વ્લોગ બહુ જોરદાર બનાવવાનો આપણે બને એટલી મહેનત કરીને. ને વ્લોગ બનાવવા અને શૂટ કરવા માટે આપણે અહીંથી 1000 કિલોમીટર છેટું જવાનું છે રામભાઈ. તો એ વ્લોગ આવે ને તો એ જોજો. એ તો હું તમને આવી જશે એટલે હું તમને લિંક આપી દઈશ. એ જોજો ખાસ કરીને. લાઇક શેર સબસ્ક્રાઈબ ને નવા વ્લોગમાં પાછા મળશું. જય શ્રી રામ, મહાદેવ.